એસએમએસ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે। મહેસાણાના જાસકા ગામના ગોસ્વામી પરિવારે આક્ષેપ લગાવ્યો। ઓપરેશનના 3 મહિના પછી વૃદ્ધનું મોત થયાનો આરોપ લાગ્યો છે। કિશોરગીરીને પગની આંગળીમાં તકલીફ હતી અને પેટમાં ઓપરેશનનો દાવો કરાયો। આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરાયું હોવાનું મૃતકના દીકરાનું નિવેદન છે। લોહી પહોંચતું ન હોવાનું કહીને બાયપાસ ઓપરેશન કરી નાખ્યું। રિપોર્ટ પછી સ્ટેન્ડ મૂકવાનું એસએમએસ હોસ્પિટલના તબીબોએ કહ્યું હતું। સારવાર માટે હોસ્પિટલે 3 લાખ ખંખેરી લીધા હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો છે। ડાબા પગની ટકલી આંગળી પોલી થઈ હતી, નાની એક સરખી કાઢી મને અમે 2-3 જગ્યાએ બતાવી દવાખાને। એ દવાખાને ડોક્ટર એમ કે મહેસાણા તો અમદાવાદ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ। અમે અમદાવાદ લઈ જાઓ હોસ્પિટલમાં, એસએમએસ દવાખાનું છે ત્યાં ચાંદખેડા, ત્યાં લઈ જાય। ડોક્ટરે એમ કીધું કે દાદાનું ઓપરેશન કરવું પડશે। તે અમારા મનમાં એમ કે પગની નસનું કોઈ ઓપરેશન હશે એટલે એમને તો આખું પેટ ચીરીને ઓપરેશન કર્યું। પછી અમને એમ થયું કે આવું દાદા ચાલતા થશે, પણ એમાં તો કોઈ પગ આખો કારો મેસ થઈ ગયો અને મને ત્રીજા દિવસે રજા આપી દીધી। અમે ઘેર આવ્યા અને રાતે બ્લડ ચાલુ થઈ ગયું। મારો દીકરો અને અમારા પડોશી શૈલેષભાઈ ગામના છે, બ્રહ્મણી માતામાં આવશે એમને બોલાયા। એ મારો દીકરા બધા લઈને અમે વડનગર ગયા। તે વડનગર ડોક્ટરે એમને એમ કીધું કે જો ઓપરેશન કરીશું ત્યાં લઈ જાઓ। તો એ સાહેબે હોબરીના એક સાહેબ એમ કીધું પ્રભાકર કરીશ તે તમારે જે થાય કરી દેજો। ગરબા ગાતા ગાતા માણસ પડી જાય છે, મળી જાય છે, શું થઈ શકે? કે મારા પપ્પાને સામાન્ય પગની ટચલી આંગળીમાં તકલીફ હતી અને અમે 1-2 જગ્યાએ દવાખાને બતાવ્યું। અમને એવું કીધું કે ભાઈ અમદાવાદ કોઈક સારા ડોક્ટરને બતાવો। અમે અમદાવાદ એસએમએસ ચાંદખેડા એસએમએસ મલ્ટી હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાં ડોક્ટરે અમને એવું કીધું કે ભાઈ અમને દાદાને લોહી નથી પોગતું, એના લીધે જે તે એમ કે એક નળીનું ઓપરેશન કરી અને આપણે નસ બ્લોક ખોલી દઈએ। એની જગ્યાએ આને મારા પપ્પાનું આખું છાતીમાંથી બાયપાસ ઓપરેશન કરી નાખ્યું અને પગના ઉપરના ભાગમાં બી એક ચીરો કર્યો છે। હવે અમને એ ખબર નહીં પડતી તો મને મારા પપ્પાના પગની નસનું ઓપરેશન કર્યું, નળી ખોલવાનું ઓપરેશન કર્યું કે સાલો કિડની કાઢી લીધી કે શું કર્યું। એ કર્યા પછી મારા પપ્પા 3 મહિના એટલી પીડા ભોગવી છે અને આખરે એ 3 મહિને એમને દમ છોડી દીધો। એમને આ કાર્ડ મા કાર્ડમાં જ આ ઓપરેશન કર્યું છે। બીજા 3 લાખ આપ્યા છે? હા, એ કાર્ડમાંથી જે પૈસા કાપ્યા છે એ એમની જે ફાઇલ છે એ અમને કશું આપ્યું નહીં, કોઈ વિગત અમને આપી નહીં।